વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત રાજ્ય સરકારે ભરતી સંકલન સમિતિની રચના કરી છે, જેમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સંકલન સમિતિની રચના કરાઈ। મુખ્ય સચિવ સહિત 11 સભ્યની સમિતિની રચના કરવામાં આવી। ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે સમીક્ષા કરાશે। શૈક્ષણિક લાયકાત સહિતની બાબત પર સમિતિ ચર્ચા કરશે। ફોનલાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, શું વિગત આવી છે? जी महत्व सरकारी भर्ती लईने एक खास समाचार सामे આવ્યા છે, જેમાં રાજ્ય સરકારે ભરતી સંકલન સમિતિની રચના કરી છે અને રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ભરતી સંકલન સમિતિની રચના કરવામાં આવી છે। મહત્વનું છે કે મુખ્ય સચિવ સહિત 11 સભ્યોની જે આ સમિતિ છે તે બનાવવામાં આવી છે। રાજ્ય સરકારના વિવિધ ભરતી બોર્ડ અને એજન્સીઓમાં ક્ષમતા વધારવા અને સાથે સાથે જે નવી બાબતો છે તેને ઉમેરવા માટેની જે સમીક્ષા છે તે સમિતિ દ્વારા કરવામાં આવશે। સાથે ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે જે આ સંકલન સમિતિ છે તે તૈયાર કરાઈ છે અને આ સંકલન સમિતિ બાદ ભરતી માટે જે એકરૂપ નિયમો છે તે પણ બનાવવામાં આવશે। શૈક્ષણિક લાયકાત સહિતની બાબતો પર જે આ સમિતિ છે તે ચર્ચા કરશે અને સાથે સાથે જે દર વર્ષનું જે ભરતી કેલેન્ડર છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે। જી ધન્યવાદ સોનલ, જાણકારી માટે।